વનવી ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમની જળસપાટી 135.56 મીટરે પહોંચી જે તેની સંપૂર્ણ ક્ષમતા 138.68 મીટરથી માત્ર 3.12 મીટર દૂર છે। હાલમાં ડેમના પાણીની ધરખમ આવક 3,08,000 ક્યુસેક નોંધાઈ, જ્યારે કે 3,68,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। આ માટે ડેમના 30માંથી 15 દરવાજા 2.85 મીટરની ઊંચાઈએ ખોલવામાં આવ્યા। મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર જેવા ઉપરવાસના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। આના પરિણામે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને ગરુડેશ્વર પાસે નર્મદા નદી પર બનેલો ડેમ પણ ઓવરફ્લો થયો છે। નર્મદા સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। આ માટે ડેમના 30માંથી 15 દરવાજા 2.85 મીટરની ઊંચાઈએ ખોલવામાં આવ્યા છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમની જળસપાટી 135.56 મીટરે પહોંચી છે, જે તેની સંપૂર્ણ ક્ષમતા 138.68 મીટરથી માત્ર 3.12 મીટર દૂર છે। હાલમાં ડેમમાં પાણીની ધરખમ આવક થઈ રહી છે। 3,08,000 ક્યુસેક આવક નોંધાઈ, જ્યારે કે 3,68,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। આ માટે ડેમના 30માંથી 15 દરવાજા 2.85 મીટરની ઊંચાઈએ ખોલવામાં આવ્યા। મધ્યપ્રદેશના ઓમકારેશ્વર, ઇન્દિરા સાગર જેવા ઉપરવાસના ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંત રફીક અમારી સાથે લાઈવ જોડાયા છે। રફીક, ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમની જળસપાટી 135.56 મીટરે પહોંચી છે, શું અપડેટ મળી રહી છે? जी आपने जણાવ્યું કે ગુજરાતનો જીવાદોરી સમાન ગણાતો સરદાર સરોવર ડેમના દ્રશ્યો આપ જોશો તો જીએસટી પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો। આ 15 દરવાજા 2.85 મીટર ખોલવામાં આવ્યા છે અને નર્મદા નદીમાં જે પાણી છોડવામાં આવી રહ્યું છે 3 લાખ ક્યુસેકથી વધારે છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમમાં પાણીની આવક અને જાવક જાળવી રાખવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટી વિભાગના અધિકારીઓ કાળજી લઈ રહ્યા છે। સાથે મહત્વની બાબત એ છે કે પાણીની આવક અને જાવક જાળવી રાખવામાં આવી છે। નર્મદા કાંઠાના વિસ્તારોને એલર્ટ રાખવામાં આવી છે। 22 જેટલા ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। સાથે સાથે નર્મદા નદીનું જળસ્તર ધીમે ધીમે વધી રહ્યું છે। સાથે સાથે મહત્વની બાબત એ છે કે પાણીની ધરખમ આવક નર્મદા નદીમાં થઈ રહી છે। જે દરવાજા 15 ખોલવામાં આવ્યા છે, દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હજુ પણ દરવાજા ખોલી શકે તેવી શક્યતા રહી છે। કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે પાણીની વધવાની શક્યતાઓ રહેલી છે। ગુજરાતનો જીવાદોરી સમાન નર્મદા ડેમ હાલ 3 મીટર જેટલો જે સંપૂર્ણ ભરવામાં બાકી છે। મહત્વની બાબત એ છે કે ગુજરાત માટે સારા સમાચાર છે કે નર્મદા ડેમ છલોછલ ભરી શકાય તેવી સ્થિતિ છે, પરંતુ પાણીની આવક વધારે હોવાથી સરકાર અને નર્મદા નિગમના અધિકારીઓ પાણીની જાવક અને આવકને જાળવી રાખવામાં આવી છે। રિવર બેડ પાળાઓ ચાલુ કરવામાં આવ્યા છે, કેનાલ હેડ પાળાઓ ચાલુ કરવામાં આવ્યા છે, જેનાથી જે તળાવો છે નર્મદા ડેમની જે બાજુના ભાગમાં તે તળાવો પણ ભરવામાં આવી રહ્યા છે। તેના કારણે સિંચાઈ અને પીવાના પાણી માટે આ તળાવો છલોછલ ભરવામાં આવશે। 3 જેટલા તળાવો છે, 3 તળાવો ભરવામાં આવશે, જેનાથી ગુજરાતને પીવાનું પાણી મળી શકે। બીજી તરફ આપણે દ્રશ્યો બતાવીશું જે ડેમની આસપાસની જે તળેટીઓ આવેલી છે ત્યાં આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વરસાદના કારણે, ભારે વરસાદના કારણે વાદળો ડેમને અડીને જતા હોય તેવા દ્રશ્યો આપ જીએસટીવી પર જોઈ રહ્યા છો। જે દર્શકો છે તેઓને આ લાવો છે કે આ જે વાદળો છવાયા છે, ડુંગરોની વચ્ચોવચ્ચથી વાદળો પસાર થઈ રહ્યા છે, જે દ્રશ્યો ભાગ્યે જોવા મળતા હોય છે, કારણ કે આ વિસ્તારમાં જે કેચમેન્ટ વિસ્તાર છે, ડેમ વિસ્તાર છે, તેમાં સતત સવારથી વરસાદ પડી રહ્યો છે। આ જે વરસાદના કારણે હજુ પાણીની સપાટી વધવાની શક્યતાઓ રહેલી છે। જી બિલકુલ, સાવચેતીના કેવા પગલાં લેવામાં આવી રહ્યા છે રફીક? નર્મદા, ભરૂચ અને જે વડોદરાના કલેક્ટર છે તેઓને સાબદા કરાયા છે। તેઓને જે ગામડાઓ છે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કલેક્ટરો દ્વારા કે આ નદી કાંઠાના વિસ્તારોમાં કોઈ જાય નહીં અને નદી કાંઠે કોઈ ઓળંગે નહીં। 22 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાથે સાથે મહત્વની બાબત એ છે કે હજુ પણ નર્મદાની જળ સપાટી વધી શકે છે। ભરૂચના ગામો જે છે તેને વધારે નુકસાન થઈ શકે ના, તેના માટે તંત્ર કાળજી રાખી રહ્યું છે। નર્મદાની જળ સપાટી વધે ને નર્મદાના કાંઠાના વિસ્તારોને જે નુકસાન ના થાય તેના માટે પાણી અને આવકની જાવક બંને જાળવી રાખવામાં આવી છે, જેનાથી કોઈ પૂરની પરિસ્થિતિ ઊભી ના થાય। હાલ જે પૂરની પરિસ્થિતિ 3 વર્ષ પહેલા સર્જાઈ હતી, ત્યારબાદ તંત્ર જાગ્યું છે અને આ વખતે જે છે તે કાળજી લેવામાં આવી રહી છે કે નર્મદા ડેમમાં પાણીની આવક વધે નહીં। સાથે સાથે રિવર બેડ પાળો અને કેનાલ હેડ પાળો ચાલુ કરવામાં આવે છે। સરકારને મોટો ફાયદો વીજ ઉત્પાદનનો થયો છે। કરોડો રૂપિયાનું વીજ ઉત્પાદન પણ થઈ રહ્યું છે।
બીજી વાત છે કે પાણીની આવક જેટલી સતત વધતી રહેશે તેટલા સમય રિવરબેડ પાવર હાઉસ ચાલુ રાખવામાં આવે છે. રિવરબેડ પાવર હાઉસથી જે વીજળી ઉત્પાદન થઈ રહી છે તેનાથી સરકારને પણ ફાયદો થઈ રહ્યો છે. નર્મદાના જે કાંઠાના વિસ્તારો છે તેને સાવચેત રાખીને કોઈ જાનહાનિ કોઈ નુકસાની ના થાય તેના માટે કાળજી લેવામાં આવી રહી છે. જી, પાણીની સમસ્યા ઘણા ખરા અંશે સોલ્વ થશે. કયા કયા વિસ્તારોમાં પાણી પહોંચી રહ્યું છે? આ જે પાણી છે જે તળાવોમાં ભેગું કરવામાં આવે છે, સૌરાષ્ટ્ર સુધી પાણી લઈ જવામાં આવે છે. કેનાલ મારફતે આખા રાજ્યમાં આનું પાણી પહોંચાડવામાં આવે છે. આ નર્મદા ડેમના પાણી જે દરવાજા આપને દ્રશ્યો બતાવી છે, આ દરવાજા ખોલવા એના માટે આવ્યા છે કે જે પાણી વહી જાય અને બીજું વધારાનું પાણી છે તેને રોકી શકાય. પાણી રોકી અને જે કેનાલો પાસે જે તળાવો બનાવવામાં આવેલા છે 3 જેટલા, એ તળાવોમાં પાણી ભેગું કરવામાં આવે છે. હાલ રિવરબેડ પાવર ચાલુ કરવામાં આવે છે, વીજ ઉત્પાદન પણ થઈ રહ્યું છે. સાથે એ પાણી કેનાલ જે તળાવોમાં જાય છે અને તળાવોમાં પાણી સંગ્રહ થાય છે. આ જે સંગ્રહ થયેલું પાણી પછી કેનાલોમાં છોડવામાં આવશે. 2 વર્ષ સુધી પીવાનો પાણીનો જથ્થો પૂરો થાય તેટલો હાલ ડેમમાં પાણી સંગ્રહ થયું છે. સાથે સિંચાઈ માટે પણ 1 વર્ષ જથ્થો ચાલે એટલું પાણી સંગ્રહ કરવામાં આવ્યું છે. એટલે ગુજરાતને એક સૌથી મોટો ફાયદો છે કે ખેડૂતો પણ સુખી રહેશે આ વર્ષે અને ખેડૂતોને પાણી સિંચાઈ માટે મળી રહેશે. જ્યારે શહેરોને જે પાણી પૂરું પાડવામાં આવે છે, ઉદ્યોગોને પાણી પૂરું પાડવામાં આવે છે, તે પણ પાણીની ચિંતા નહીં રહે. આ વર્ષે નર્મદા ડેમ આમ તો છલોછલ ભરવો હોય તો ગણતરીના કલાકોમાં છલોછલ ભરાઈ શકે છે, પરંતુ જેનાથી આગામી દિવસોમાં વરસાદ પડે અને પાણી વધારે આવે તો નુકસાની ના થાય તેના માટે તંત્ર કાળજી લઈ રહ્યું છે. જી, આભાર રફીક જોડાવા માટે. અને